પણ હાલશે, બીજું તો શું કરવું. ઓ નો, એ છલકાઈ ગયા. જય દ્વારકાધીશ, કેમ છો બધાય? મજામાં ને? અમે અત્યારે 3:30 પોણા 4 5 મિનિટની વાર છે અને અત્યારે વિડીયો શરૂ કર્યો છે. વિડીયો શરૂ કરવાનું કારણ છે ને અમારા બેન છે, અમારા બેનને શરબત પીવું હતું. હા, તો છે ને મારે વરિયાળીનું શરબત જ હોય. કાં ઝાઝા ભાગે શું કેવું છે તારું? કઈ કેવું છે? હા, હું જય દ્વારકાધીશ, કેમ છો મજામાં? આજે મેં આઈસ્ક્રીમને બનાવવાનું છે, એવું બનાવવાનું છે. સાંભળ્યું ને, આઈસ્ક્રીમ બનાવવાનું છે. એમાં એવું છે, આ 2 પેકેટ હાથમાં આવી ગયા છે. તો આવો તો કાંઈ ઘરે ન જ બને આપણાથી, પણ છે ને થોડું ઘણું બની જાય. મતલબ કે આ પાવડર તૈયાર હોય ને બધું મિક્સ પીવાનું બની જાય. વરિયાળીનું શરબત બનાવી કે નહીં, તો મેં કીધું લાય આ પેકેટ પડ્યા છે ને, તો આપણે આજ ફાલુદા બનાવી અને કોકો. કા 2 ગ્લાસ બનાવવાના છે, જોઈ કેવું થાય છે. જોકે આમાં નાખવા છે ને અત્યારે કાંઈ છે નહીં. મીન્સ કે કાજુ બદામ એવું તો અમારા ઘરે હોય જ તે, પણ તાકડી ઈ પૂરું થઈ ગયું છે. અને અત્યારે છે ને ટાઈમ એવો છે ને કે મારે લેવા જવું છે નહીં તડકાનું. બેકરીમાં આઘી નથી, મળી જાય. પણ મેં કીધું અત્યારે મારે તડકા નથી જવું. જીનું કહો આપણે જેલી પડી છે ને, જેલીથી કામ હકાઈ લઈએ એમ છે. કા તો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં અને જો મારો ફાલુદા મિક્સ નાગરવેલ કંપની. એલા ઈ કાંઈ ન બને આપણાથી ઘરે. આ તો ઠીક, આપણે ખાલી ટ્રાય મારવી, આમનામ પીવાનું બની જાય. શું કેવું ફેમિલી? આવું બને કાંઈ? આઈસ્ક્રીમ આવો બનતો હોય તો આપણે દુકાને થોડા લેવા જઈએ. કાંઈ મારથી તો આવું બને જ નહીં. પણ હાલો તોય જીનલ માટે 1 ગ્લાસ 2 બનાવવાનું છે, જોઈ કેમ થાય છે. આમાં જો આટલી મેં તર ભેગી કરી. હો હા હા, બહુ તર નીકળે. જો આ બધી જો કેટલી છે, આ બતાય તો જીનું. જો આ તર નીકળે તો નીકળે છે. આ ભેગી કરવાની હોય, પછી આનું ઘી બનાવવાનું હોય. કા ઘી? હા, ઘી બનાવવાનું હોય ને થોડુંક ઘી બનાવવાનું હોય. હવા તપેલી ભરાઈ જ ગઈ છે, હવે ઘીનો ટાઈમ આવી ગયો છે. કા વચમાં ફ્રીજ નહોતું તો અટકાઈ ગયું હતું કામકાજ, પણ હવે પાછું શરૂ થઈ ગયું છે. કા હાજી વાત મેળવી દઈશું. કાજી હા, મેળવી દે, જ્યાં છે મેળવી દેવાનું. કાંઈ સાસ મને ન ખાય. દૂધ ઉબાળવા મૂક્યું છે અને અહીં આમાં છે ને, આમાં શું લખ્યું છે ખબર છે? દૂધમાં નાખીને પછી ઉબાળવાનું છે. તો હવે હાલો ટ્રાય મારું કેમ થાય છે. મને છે ને ફાલુદા હાવ ઓછું ભાવે. આ જીનુંને પીવાનું છે. પીશ ને જીનું? મિક્સ કરવાનું છે. હવે આ ફૂલ મિક્સ થાય પછી ઠંડુ કરવાનું છે. આ જો મેં ફૂલ મિક્સ કર્યું ને, તે હજી ઘટ્ટ બની ગયું, એકદમ ઘટ્ટ થઈ ગયું. હજી થોડુંક ઉબાળવું પડશે. હવે છે ને આ મિક્સ કરું છું દૂધમાં. જીનલ વાટ જોઈ રહી છે અમારે કાજીનું. જો કંકુ સાંડલો કરી એવી છે. હાલ હમણાં બની જાય છે. હો રોઈક ચોકલેટી છે જીનલા, ચોકલેટી. મેં ફ્રીજમાં મૂક્યું છે ઠંડુ કરવા. ઠંડુ થાય ને પછી આપણે પીવાનું છે. કાજીનલ પણ મારે તો છે ને પીવું છે. ટાઢું થાય ને એટલી વાર છે. ફ્રીજમાં મૂકીને આવીશું. હવે ફૂલ ઉકાળેલું હોય એટલે વાર તો લાગે ને. મતલબ પીવું બધું તો નથી જ તે. ફાલુદા મને ઓછા જ ભાવે, પણ ખાલી શાખું છે કેવું બને એમ. દૂધમાં ઉકાળવી તો ટેસ્ટ તો આવતો જ હશે ને. એમાં બધું મિક્સ કરેલું આવે તો. ગરમ ગરમ હતું ને તે મેં શાખ્યું નહીં. હમણાં ટ્રાય મારું. મેં કીધું થોડુંક ઠંડુ થઈ જાય ને પછી જોઈ કેમ થાય છે. કેમ લાગે? જો આ ઠંડુ તો થઈ ગયું છે, મસ્ત બની ગયું છે. સારું. હવે છે ને આમાં બરફના ટુકડા નાખવાના છે થોડાક. જીનલા માખીઓ ઉડાડ ક્યાંથી આવી ગઈ? ઉડાડ્યા ને મસ્ત થઈ ગયું છે. પણ આ ગ્લાસ આખો ભરાઈ જશે. હા હાલ નાખી દેવી ને થોડી. આમાં છે ને અમારે હુકો મેવો ખતમ થઈ ગયો કાજીનું, નકર અમે નાખી દેત. પણ હાલશે, બીજું તો શું કરવું. ઓ નો, એ છલકાઈ ગયા. અબ इसकी बारी. એ દેખો છે ને આમાં જો આવું આવે ને લીટી લીટી, મને એટલે ફાલુદા ન ભાવે. આમાં કાંઈ બીજું નહીં, મને આના લીધેથી ઓછો ફાલુદા ભાવે. પણ આમ મસ્ત ટેસ્ટી બન્યો છે.
મને તો દુકાને જ આવી તોય તેને આમાં તે મેં બેમાં જેલી નાખી દીધી છે હુકમ એવો હતો નહીં ને એટલે આ કોકોનું છે ને ફાલુદા છે. હાલો હું ટેસ્ટ કરું કેવું લાગે છે. પછી સિનોલ ટેસ્ટ કરશે. કા હું તો આખો ગ્લાસ જ ટેસ્ટ કરું. આ લીટી આવે ને મોઢામાં એનો મજા આવે. કોકો હાલ છે ચોકલેટી. હવે જીનલની વારી છે ટેસ્ટ કરવાની. ભાવશે કે જીનલ નહીં ત્યાં ઓછું ભાવશે એવું લાગે છે. જોઈએ હાલ ટેસ્ટ કરી. ચોકલેટી છે હોય ચોકલેટી તો ભાવે છે કા જીનલ. આ ફાલુદા અટકાવે આમાં આ લીટી હોય કે નહીં એટલે આને શું કહેવાય કેજો જરાક ખબર હોય તો. હું તો આને પહેલેથી લીટી જ કહું છું. આ જે પતલી પતલી આશી આવે ને બ્રેડ સેવ જેવી. જલ્દી મજા આવે ખાવાની. બેન જો આ માખીઓ આવી ગઈ જીનલ. હા બાટલા ભરવાનું કામ કરે છે ને મારે વાસણ સડાવવાના છે કા જીનલ. અને આ ધોવાના છે આપણે ઓલા નીકળ્યા ને એ મારે એટલું કામ કરવાનું છે. જીનલને આ બોટલો ભરીને મૂકવાની છે ફ્રીજમાં કા. હે હવે કેટલું પીવું બેન. ધોળમાં બહુ જીનલ. બેન અમારા હાંજ પડતા પડતા નીંદર કરે છે. બપોરે હુતી નહોતી કે નહીં એટલે અત્યારે હુઈ ગઈ છે. મારે છે કપડાની ઘડી કરવાની છે. કપડાં બધા ઘડી મારી દઉં. જીનલ તો હું કે બપોરે હુતી નહોતી ને તો હુઈ ગઈ છે. અને ફાલુદા બનાવવામાં એ જાગતીથી હુતી નહોતી તો હાલો કાંઈ નહીં તો કપડાં ઘડી કરી નાખું. પછી હમણાં ખાવાનું બનાવવાનું છે. 7 વાગી ગયા છે. કાંઈક કરી નાખી ખાવાનું. રાજનો તો મેસેજ આવી ગયો છે જાજ મારે ખાવાનું છે નહીં તો થોડુંક એવું બનાવવાનું છે. અમારે જીનું જો અળાઈ નીકળી છે ને તે લગાવું છું કા જીનો. અળાઈ બહુ આવે અમારી બેનને. જો ને અહીંયા અમે બધું આમ જો ગોતું કર્યું. આમ જો કેવું ગોતું કર્યું. અને આ મહાભારત ચાલુ છે. જમતા હતા. રાજને હું બહુ ભૂખ લાગી નહોતી. કીધું હતું કે લેટ થશે તમે બે ખાઈ લેજો. તો બે એકલા હોય એટલે કઈ મજા તો આવે નહીં. મહાભારત જો શરૂ કરી છે. જોઈ બહાર મસ્ત પવન આવે છે અગાશી ઉપર જો તે શરૂ છે ને આવું કામ શરૂ છે. મજા આવે જોવાની. જો દૂધ ગરમ મૂક્યું છે. દૂધ ગરમ મૂક્યું હવે આને અહીંયા હારો જ લેતા આવ્યા બોલો એવું છે. તો મારું દૂધ ન હોય જાય ને એ ધ્યાન રાખવું પડશે નકર જોવા જોવામાં વહી જાય. એવું કાંઈ નક્કી નહીં. નવરા થઈ ગયા ને હવે બહાર અગાશીમાં મસ્ત હોવાનું છે. અને રાસ તો હજી નથી આવ્યા કામેથી. કેટલું મોડું થઈ ગયું. આ મસ્ત પવન આવે છે એક નંબર. અને આમાં બેન લે રાસ તો આવી ગયા. હે ક્યારે આવ્યા? આવ્યા જ સૌ હજી બસ આવ્યો સુકા છે ને. આવીને જીનું ઓછી કરવાની હોય અને કા અમે વાટ કેટલી જોઈ તમે આવ્યા જ નહીં. પછી ભૂત બની ગયો ના ભગાને અળાઈ આવી હતી તે ભૂત બનાવ્યો. હા સારું હાલો તો જમી લીધું કે બાકી? એ તો મેં જોયો મેસેજ એટલે પછી તમે ખાઈ લીધું. દૂધ ગરમ કરીને બહાર આવી તો રાજુ આવી ગયા. હવે હાલો તો કાંઈ નહીં. તો પછી અગાશીમાં મસ્ત પવન ખાતા ખાતા હોઈ જાય કા. જમી લીધું છે તો હવે નાહી લ્યો જાવ. પછી હું વાસણ ઘઉં નાવું કે સાંજે રોજ એને નાહવું પડે. અત્યારે ગરમી એમ થાય કે નહીં. સારું હાલો વિડીયો અહીંયા પૂરો કરી દેવી અને મળવી હવે કાલે એક નવા વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત અગાશી ઉપર હોઈ જવાનું છે. અમારે શેરી જરીક બતાવી દો પછી વિડીયો પૂરો કરું. જોઉં આ બાજુ થોડીક છે શેરી. આ બાજુ થોડીક શેરી છે. અમે અધવશ શેરી છે એવું છે. આ ક્યાં બે અહીંયા સીડ્યા? નીચે ઉતરો હાલો. એ ન્યા હું સીડ્યા લ્યો જો વિમાન જાય. ગુડ નાઇટ બધા. જય માતાજી જય દ્વારકાધીશ. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બધા. બાય બાય.